કરદમ ઋષિએ માતા દેવહૂતિ આટલું 3 મહેલ બનાવ્યા, બાગ બગીચા બનાવ્યા, વિમાન બનાવ્યું અને કીધું દેવી હવે હું સૈન્ય ધર્મ ગ્રહણ કરું? તમારા પિતાને સામે મેં કીધું તો બોલી હતી કે હા હું ના નહીં પાડું, પણ એક વાત તમને કહું, આટલા બધા બંગલા છે, એટલા બધા બગીચા છે, પણ દીકરા વિનાનું આંગણું સૂનું છે. અને તમે વચન આપ્યું હતું, મેં આપ્યું, તમે આપ્યું હતું કે આપણા ઘરે એક દીકરો નાનો થાય પછી મને જવા દેજો. હા દેવી, તો તમારો વચન તમે સંભાળો. યાદ કરાયું. અને એ જ વખતે વિમાનમાં વિહાર કરવા લાગ્યા. વિમાનમાં વિહાર જ્યાં કરે, સુખદેવજી માર્ગે રાજા પરીક્ષિત દીકરાને બદલે 9 દીકરીઓ ઉતરી. કેટલી દીકરીઓ? 9 દીકરીઓ. બોલો કોઈ વાટ જોવે? કાલ આવી હતી ને કથા, હે 9 દીકરીઓ. એ 9 દુર્ગા આપણે કહી શકીએ. દેવી હવે સૈન્ય ધર્મ ગ્રહણ કરું? અરે દીકરીઓને મોટી કરવી પડે, ભણાવવી પડે, હાલો મોટી કરવી, ભણાવી, હવે એને જમાઈ ગોતવા પડે. આ બધું મારે કરવાનું? બા 9 જમાઈ ગોત્યા ઋષિઓ અને કન્યાદાન દીધું. કેટલી વાટ જોઈ? 1 દીકરી, 2 દીકરી, 9 દીકરી સુધી વાટ જોઈ. ભાવ 9 દીકરીઓ આવીને મોટી કરી, લાયક બનાવી અને કન્યાદાન દીધું. અને એ કન્યાદાનનું ફળ હવે મળે છે. તપનું ફળ, ભક્તિનું ફળ તો મળતું હશે, પણ કન્યાદાનનું ફળ તમારી સામે હમણાં પ્રગટ થાય છે. પ્રગટ થાય છે. અને હવે કન્યાદાન દીધું એટલે એ વખતે કરદમ ઋષિ બોલ્યા કે હવે સૈન્ય ધર્મ ગ્રહણ કરું. હે લગ્ન પહેલા ત્યાગની વાતો કરતા હતા ને કેવા પકડાણા. આ એમ છૂટાય એમ નથી બાપ. જેમ જેમ યત્ન કરે તેમ તેમ બધાય આપ બળે છૂટે ને છોડાવે સદગુરુ મહારાજ. એની કૃપા વિના ન છૂટે. લગ્ન પહેલા બધું છોડવાની વાતો કરતા હતા બા. દીકરીને જમા લઈ ગયા અને આપણે બોલી દીકરાની છે, દીકરી નહીં. આ દેવી વળી વિમાનમાં વિહાર કરવા લાગ્યા. અને એ જ વખતે 9 દીકરીનું કન્યાદાનનું પુણ્ય, એનું ફળ ભગવાન નારાયણે પોતાનું તેજ માતા દેવહૂતિના ઉદરમાં પધરાવી દીધું. કન્યાદાનનું ફળ એને ઘરે નારાયણ આવ્યો, લીધો. હે માં મળી બા. અને જ્યાં કપિલનું પ્રાગટ થયું, કપિલ થોડાક મોટા થયા અને પાપા પગલી ભરવા લાગ્યા. એ જ વખતે કરદમ ઋષિ હાથમાં જોડીને શીપો લઈ અને કે દેવી હવે જાઓ, હવે જાઓ. તમારે દીકરો જોતો તો મળી ગયો કે આ વચન પ્રમાણે કે હા હવે જાઓ. હવે તમને કોઈ રોકે બાપ, જાઓ.